ગુજરાતીઓ બીચની મજા માણવા માટે ગોવા કે દીવ જવાનું પસંદ કરતા હોય છે। જો કે હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવો સ્પોટ આકાર પામ્યો છે। સુરતના સુવાલી અને બીચને વર્લ્ડ ક્લાસ બીચ બનાવવા માટે વિકાસ કામનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। લોકો બીચથી રૂબરૂ થાય તે માટે રાજ્ય સરકારે સતત બીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજથી શરૂ થઈ રહેલા ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલમાં લોકો અહીં ખાણીપીણીની સાથે ભરપૂર મનોરંજન માણી શકશે। તે માટે સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો હતો। ત્યારે લોકગાયિકા કિંજલ દવે સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવી હતી અને પ્રવાસીઓને ડોલાવ્યા હતા। આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે। ગુજરાત પાસે લાંબો 1600 કિલોમીટર દરિયાકાંઠો છે। વર્તમાન સમયમાં દરિયા કિનારે રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે। એટલું જ નહીં, કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। સ્વસહાય જૂથો, સખી મંડળની બહેનો પોતાની હસ્તકલા, ગૃહ ઉદ્યોગની ચીજ વસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે માટે આગામી દિવસોમાં બાકી દુકાનો સ્થાયી સ્ટોલ્સ ઉભા કરવા આવશે। સારા પાણીમાંથી પીવાના મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે ₹1 કરોડ હજીરા નોટિફાઈડ એરિયાના ભંડોળોમાંથી ફાળવવામાં આવ્યા છે। વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોનો ખર્ચો સુવાલી બીચને પ્રવાસધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે। સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોનું વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યું છે। સુવાલીના દરિયા કિનારે લોકો આવીને સૌંદર્યનો લહાવો લઈ શકે તે માટે હાલ 28 કરોડના ખર્ચ રોડ, રસ્તા, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે। બીચને ડેવલપ કરવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં PPP ધોરણે એડવેન્ચર પાર્ક બને એવું આયોજન હોવાનું જણાવી ડબારી દરિયા કિનારે ડેવલપ કરવા 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। એક સમયે ગોજારો ગણાતો બીચ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। સુવાલી દરિયામાં અકસ્માત સર્જાતી ટેકરી કુદરતી રીતે ડિમોલિશન થઈ ગઈ છે। આ બીચના સ્થળે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સહેલાણીઓ દરિયામાં નાહવા ન જવા અને જોખમ ન ખેડવા તેમજ જરૂરી સાવધાની કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। સુવાલી બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં બીચ વોલીબોલ, દરોડા ખેંચ, કાઇટ્સ, ઊંટ સવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકળા અને પ્રવૃત્તિઓ, માટી કળા, બાળકો માટે રમતા તથા ફૂડ કોર્ટ, ક્રાફ્ટ, હોટલ્સ, ફોટો કોર્નર પણ છે। સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર સ્પોટ છે તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ્સ પણ છે। બાળકોના મનોરંજન માટે પણ અહીં સરસ મજાનું આયોજન છે। 2024ના આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સુરતના રાજ્ય સરકારના સૌ મહાનુભાવો, સુવાલી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર જિલ્લાને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સુરત શહેરના લોકોને વર્ષો વર્ષથી દરિયા કિનારે જવું હોય તો આપણે દૂર દૂરથી ડુમ્મસ સિવાય કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક તકલીફો અને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી છે। આટલો અદ્ભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારાને સુરત શહેરના હજારો લોકો દરરોજ માણી શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી। એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત કરી। તમે સૌ લોકો ક્યારથી વન વે થઈ ગયા ભાઈ?
આપણે તો એક હાથ લે એક હાથ દેમાં માનવાવાળા લોકો છે. આપણા ધારાસભ્યશ્રી, આપણા સાંસદશ્રી અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખૂબ તાળીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માનીએ. સાહેબ, મને આજે બી યાદ છે, સ્કૂલના સમયે મિત્રો અને પરિવારજનો જોડે જો સુવાલી બીચ પર આવવું હોય તો અહીંયા આવવાના રસ્તા ખૂબ નાના હતા અને એ રસ્તા બી પાકા નહીં હતા. આજે આપણે સૌ લોકો એ જ રસ્તા પરથી આવ્યા, પરંતુ એ રસ્તો સડસડાટ થઈ ગયો. એક બી બ્રેક માર્યા સિવાય તમે સુવાલીના આ દરિયા કિનારા સુધી પહોંચી શક્યા. એ વ્યવસ્થા અગર મળી હોય તો એ માત્ર ને માત્ર રાજ્ય સરકાર, સુડા અને આપણા જિલ્લા વહીવટી તંત્રના મદદ રૂપે આપણે આ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ જ દરિયા કિનારાને વિકસાવવા માટે ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ સુડા અને વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની મદદથી સર્વપ્રથમ સુડા દ્વારા 20 કરોડથી વધારેની રકમ આ દરિયા કિનારાની અનેક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે ખર્ચવામાં આવવાના છે. રાજ્ય સરકાર પાસે સંદીપભાઈ અને એમની આખી ટીમે બીજા 30 કરોડ રૂપિયાના બીજા પ્રોજેક્ટોની માંગણી કરી છે અને રાજ્ય સરકાર દ્વારા અહીંયા સર્કિટ હાઉસ અને બીજી અનેક વ્યવસ્થાઓ ગ્રામ પંચાયત જોડે મળીને ખૂબ મોટા પાયે અહીંયા દુકાનો બનાવવામાં આવે અને એ દુકાનો જે આજે તાડપત્રી નીચે ચાલે છે એ ગામના લોકોને, મારી સખી મંડળની બહેનોને અને જે કામ કરે છે, અહીંયા જે રોજગારી પામે છે એ બહેનોને રોજગારી સારી રીતે મળી રહે તે માટે છાપરા વાલી સરસ દુકાન વ્યવસ્થિત પ્લાનિંગ જોડે લાઈનસર ચોખ્ખી વ્યવસ્થાઓ સુરત શહેરના લોકોને મળી રહે તે માટેની બી વ્યવસ્થાઓ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી. આટલી બધી વ્યવસ્થાઓ જ્યારે અહીંયા તૈયાર થઈ જશે ત્યારે સુરત શહેરના જેમ બધા લોકો પહેલા કહેતા હતા કે આપણી માટે વર્ષો પહેલા તમે બધા જ લોકોએ સાંભળ્યું હશે કે આપણી પાસે તો ભાઈ સોગંદ ખાવા માટે ડુમ્મસ સિવાય બીજું કંઈ નથી. હવે આપણી પાસે સોગંદ ખાવા માટે સુરત શહેરની ચારેય દિશાઓમાં નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. એની જોડે જોડે સુવાલીની જે વિકાસના કામો ચાલે છે એ કામો પૂર્ણ થતાની સાથે જ આપણે સૌ માટે નવી વ્યવસ્થાઓ અહીંયા આપણે લોકોને ઉપલબ્ધ થવાની છે. કાંઠા વિસ્તારના સૌ નાગરિકો વતી અભિનંદન આપું છું. એમને અને ધારાસભ્યશ્રીએ સાથે મળીને આ કાંઠા વિસ્તારના ગામના બધા મારા મિત્રો સામે બેઠા છે. આ ખારા પાણી ને મીઠું પાણી બનાવવાના કરોડ રૂપિયાના મશીનો એક પછી એક 4 ગામોમાં તો કામ પૂરું થઈ ગયું. સાહેબ, આ દાખલો આખા દેશમાં કોઈ રાજ્યમાં ના હોય એવો દાખલો આપણા મિત્રોએ ઉભો કર્યો છે. આનાથી ઉત્તમ કોઈ વ્યવસ્થા ના હોઈ શકે. આ ખારું પાણી સીધું પી શકો એ પ્રકારની વ્યવસ્થાઓ અને ગામે ગામ આ વ્યવસ્થાઓ જીઆઈડીસી ના માધ્યમથી ઊભી કરવામાં આવી રહી છે અને એ જે ગામો લાભાર્થી છે એને એનો અંદાજો હશે કે આ વ્યવસ્થાઓથી ગામોની અંદર કેટલી અગવડતાઓ દૂર થઈને આજે સગવડમાં બદલાઈ છે અને આવનારા દિવસોમાં આ જ વ્યવસ્થાઓને આગળ વધારવા માટે આપણા મિત્રો અહીંયાથી કામ કરી રહ્યા છે. તેમને હું ખૂબ અભિનંદન આપું છું. આજે સુવાલી બીચ ફેસ્ટિવલની શરૂઆત થઈ રહી છે અને સુરતીઓ હોય અને પતંગ આવવાનું હોય, ઉત્તરાયણ નજીક આવવાની હોય એટલે બધામાં ઉત્સાહ અલગ પ્રકારનો હોય. એક બાજુ તમે જુઓ તો ખરી, હા, આપણા સુરત શહેરના નાગરિકોની જે પ્રકારે સફળતાને ઉડાન આગળ ને આગળ વધતી જાય એ જ પ્રકારે ઉત્તરાયણ પહેલા પતંગો જુઓ તો ખરી કેવા લહેરાઈ રહ્યા છે. અને આજે આ મંચના માધ્યમથી હું સુરત શહેરના સૌ નાગરિકોને આવનારા એટલે કે આજે, કાલે અને પરમ દિવસે શુક્ર, શનિ ને રવિવારે આ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં તમે તમારા પરિવારજનો જોડે જરૂરથી લાભ લો, અહીંયા જરૂરથી પધારો અને આવનારા દિવસોમાં હમણાં જ સંદીપભાઈ કહેતા હતા કે આ તો શરૂઆત છે, હજી રાજ્ય સરકાર પાસે આપણે આને ખૂબ મોટું મહોત્સવ બનાવડાવવું છે. હમણાં તો સુરતના લોકો આવે છે,
આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના પછી ગુજરાતના અને દેશભરના લોકો આવી શકે તે પ્રકારનું આ લોકેશન છે. આવનારા વર્ષોમાં આની વ્યવસ્થાઓમાં હજી વધુ વધારો કઈ રીતે થઈ શકે તે દિશામાં બી કામગીરી ચાલી રહી છે અને મને વિશ્વાસ છે કે તમારી ટીમ જે રીતે કામ કરે છે એમાં જરૂરથી રાજ્ય સરકાર અને બીજી બધી જ વ્યવસ્થાઓ આ ફેસ્ટિવલ માટે વધારો કરવામાં આવશે અને એના માધ્યમથી આ ફેસ્ટિવલને વધારો જરૂરથી મળશે. અહીંયા જે લોકો થોડો ઘણો રિસર્ચનો સ્વભાવ રાખે એને હું વિનંતી કરવા માંગુ છું કે તમે થોડી મહેનત કરીને ખાલી વિચારજો કે આ 3 દિવસનું બીચ ફેસ્ટિવલના માધ્યમથી અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ફૂડના સ્ટોલ્સ છે. આ બાજુ આ વિસ્તારના નાગરિકોના અનેક સ્ટોલો છે. અહીંયા રિક્ષા ગાડી અનેક લોકો જે ધંધો કરી રહ્યા છે આ 3 દિવસમાં એને 1 મહિનાનો ધંધો એક્સ્ટ્રા કઈ રીતે મળી શકે ને તે દિશામાં કામ એ આપણું તંત્ર કરી રહ્યું છે, ધારાસભ્યશ્રી કરી રહ્યા છે, એમની આખી ટીમ કરી રહી છે. ખૂબ નાના નાના પ્રયાસોથી અનેક જીવનો બદલવાનો અવસર આપણા હાથમાં છે. આપણે સૌ લોકોએ આપણો આ સુહાલી બીચ ફેસ્ટિવલને વધુમાં વધુ પ્રમોટ કરવાનો છે. વધુમાં વધુ મહેમાન આપણા ઘરની અંદર કોઈ કાર્યક્રમ હોય તો આપણે મહેમાનો કઈ રીતે બોલાવીએ છીએ એ જ રીતે આ આપણા ગામનો આપણા શહેરનો તહેવાર છે. એને ઉજવવા માટે વધુમાં વધુ લોકો અહીંયા આવે, એન્જોય કરે, પોતપોતાના પરિવાર જોડે આ ફેસ્ટિવલને માને અને આ ફેસ્ટિવલને આવનારા વર્ષોની અંદર વધુ મોટું કરવામાં મદદગાર થાય. ફરી એકવાર હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, આખી ટીમને અભિનંદન આપું છું અને હું આપને વચન આપું છું કે આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને એમની ટીમ દ્વારા જે કોઈ વિકાસલક્ષી કામો માટે માંગણી કરી છે બધા જ વિભાગમાં મુકેશભાઈ અને બીજી આખી ટીમ સાથે મળીને ફોલોઅપ કરતી હોય છે અને હજી વધુ ઝડપથી અહીંયાના વિકાસની અંદર કઈ રીતે મદદ પહોંચી શકે તે માટે જરૂરથી પ્રયત્ન કરશો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.